ગુજરાત ક્રિકેટ એસોસિએશન આયોજિત તથા વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત પેસ બોલર ટેલેન્ટ સર્ચનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ગાઈડલાઇન મુજબ ગુજરાતના 2 સિલેક્ટર કમ કોચિસો અહીંયા ટેલેન્ટ સર્ચને જોવા માટે આવ્યા છે. મુખ્યત્વે આમાં અમે 2 ગ્રુપ બનાવ્યા છે. એક જુનિયર ગ્રુપ under-16 to under-19 અને under-20 to under-25 એ 2 ગ્રુપને અલગ અલગ રીતે સિલેક્શન કરવામાં આવ્યું છે. દરેક બોલરોને બોલિંગ નખાવી અને એમાંથી અમે અત્યારે એ લોકોએ લગભગ 450 છોકરા આવ્યા હતા આજે. એમાંથી જે બી સારા લાયકા ટેલેન્ટેડ છોકરાઓ એને હવે પછીના આજે બીજા સેશનમાં એ લોકોની બી અમે જોઈશું અને એમાંથી જે બી સારા લાગશે ગુજરાત લેવલે કામ લાગી શકે એ રીતે અમે આગળના છોકરાઓને નક્કી કરીશું. હવે મૂળભૂત હેતુ આ સ્પર્ધાનો એવો છે કે જે છોકરાઓ એકદમ રૂરલ એરિયામાં છે કે જેમને આવું એક્સપોઝર મળતું નથી, એમાં પણ પ્રતિભા છુપાયેલી છે પણ એ લોકોને કોઈ તક નથી મળતી, એ લોકો કોઈ સિસ્ટમમાં રમી નથી શકતા, તો એ લોકોને બી આ સ્પર્ધામાં લાવીને એમાં જો કોઈ ટેલેન્ટ હોય એને ગુજરાત લેવલે કામ લાગતું હોય અને એ લોકોને આ રીતે એક્સપોઝર આપવા માટેનો મુખ્યત્વે પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે. હવે પછી આ છોકરાઓને જે પણ સિલેક્ટર છે એને સમગ્ર ગુજરાતમાં છે. આપણા BCCIના માનદ મંત્રી તથા અમારા ગોડફાધર જયભાઈ શાહ એમની ગાઈડલાઇન મુજબ આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે અને એનું સંચાલન ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી સેક્રેટરી સાહેબ અનિલભાઈ પટેલ કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં આ રીતે અલગ અલગ તારીખે ટેલેન્ટ સર્ચ કરશે અને એ બધા છોકરાઓમાં જે ટેલેન્ટેડ છોકરાઓ લાગશે એમને આગળની ટ્રેનિંગ આપવામાં આવશે.